નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું લોન્ચ કરવામાં આવ્યું છે. જી હા, પેપર ફોડો અને પદ મેળવો આ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ લોન્ચ કરવામાં આવી છે. જેમાં જોવા જઈએ તો વર્તમાનમાં જે 2023ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું હતું, જેના જે આરોપી હતા 2023માં એટીએસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, એવા આકાશ જસુભાઈ પટેલ એને અરવલ્લી બાયડના ક્યાંક ને ક્યાંક જે યુવા મોરચાનું જે પદ છે એની અંદર એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીનો મેસેજ બહુ ક્લિયર છે કે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ઊંચામાં ઊંચું પદ આપવામાં આવશે. અને જોવા જઈએ તો દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જોવા જઈએ તો દરેક ચમરબંધીઓને પકડીને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચ હોદ્દા આપી રહી છે, ઊંચ પદ આપી રહી છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે નવી યોજના છે કે પેપર ફોડો અને પદ મેળવો, એ અંતર્ગત આકાશ જસુભાઈ પટેલ જે છે, જે 2023ના જે જુનિયર ક્લાર્કના ક્યાંક ને ક્યાંક આરોપી હતા અને એની ઉપર એફઆઈઆર પણ થયેલી છે અને એની ઉપર જોવા જઈએ તો એટીએસ દ્વારા ધરપકડમાં થયેલી હતી. તો અત્યારે એને ક્યાંક ને ક્યાંક જે પદ આપવામાં આવ્યું છે, એટલે એનો મેસેજ એ બહુ ક્લિયર છે કે જે લોકો વિદ્યાર્થીઓના કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચા પદ આપશે. અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના અરવલ્લીના જે આગેવાન છે એના દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે વ્યક્તિ છે આકાશ જસુભાઈ પટેલ, એ તો પેપર લખવામાં હતા અને જે કેતન બારોટ કરીને જે વ્યક્તિ હતા એ પેપર લાવ્યા હતા અને આ વ્યક્તિ તો ખાલી પેપર લખ્યું. આ તો બહુ નાની બાબત છે, આમાં આટલો બધો હવાલો ન કરવો જોઈએ, આવું એમનું કહેવાનું છે. તો એમને કહેવા માંગીએ છીએ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કર્યા એને તમે ક્યાંક ને ક્યાંક આ પદ આપવાની આ ગુસ્તાખી કરી છે. તમારી કથની અને તમારી કરની એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે અને જે કરે છે એનું વાસ્તવિક ચિત્ર અને ચારિત્ર એ આ મેસેજ ઉપરથી ક્લિયર થાય છે કે પેપર ફોડો અને પદ મેળવો આ જે યોજના છે એ ભારતીય જનતા પાર્ટીની વર્તમાનની જે કથની અને કરની એ ક્યાંક ને ક્યાંક દર્શાવી રહી છે. જય હિન્દ, જય ભારત.